6 વર્ષ પછી જ્યારે હું અમેરિકાથી મેડિકલનો અભ્યાસ પૂરો કરીને ભારત પાછો ફર્યો અને એક દવાખાનામાં મારી ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે મારી નજર ત્યાં કામ કરી રહેલી એક લગભગ 80 વર્ષની વૃદ્ધ મહિલા પર પડી. તેઓ દવાખાનાના ભોંયતળિયે ઝૂકીને સફાઈ કરી રહ્યા હતા અને પાસે ઊભેલી એક નર્સે તેમના પર જોર જોરથી બૂમો પાડી રહી હતી, કારણ કે તેમનાથી કામ બરાબર નહોતું થઈ શક્યું. તેમનું ધ્રુજતું શરીર અને નમેલી કમર જોઈને મારા દિલમાં અચાનક અજીબ બેચેની થવા લાગી. પરંતુ જેવો હું તેમની પાસે ગયો અને તેમનો ચહેરો ધ્યાનથી જોયો, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારી પોતાની દાદી હતા. એ જ દાદી જેના વિશે મારા મમ્મી પપ્પા હંમેશા કહેતા હતા કે તેઓ વૃંદાવનમાં યાત્રા કરવા ગયા છે. તે પળે મારી દુનિયા જાણે થંભી ગઈ. મારી આંખો સામે બાળપણની બધી યાદો ઘૂમવા લાગી. દાદીનું મને ખોળામાં રમાડવું, મને જમાડવું, મારા માટે પ્રાર્થના કરવી, અને આજે એ જ દાદી એક અજાણ્યા શહેરના દવાખાનામાં કચરા પોતા કરી રહ્યા હતા. જ્યારે મેં દાદી પાસેથી તેમની આ હાલતની સચ્ચાઈ સાંભળી તો મારો આત્મા પણ કંપી ઉઠ્યો. તે દિવસે મને સમજાઈ ગયું કે ક્યારેક માણસને સૌથી ઊંડો ઘા પોતાના જ લોકો આપે છે. પરંતુ તે દિવસે મેં પણ એક નિર્ણય લીધો, એવો નિર્ણય જેણે માત્ર મારી જિંદગી નહીં, મારા આખા પરિવારનું નસીબ બદલી નાખ્યું. આજે પણ મારા મમ્મી પપ્પા પોતાના કાર્ય પર પસ્તાય છે અને મારી પાસે માફી માંગે છે. તેથી મારી આ વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે આ માત્ર મારી દાદીની વાર્તા નથી, પરંતુ હજારો વૃદ્ધોના દર્દની સચ્ચાઈ છે. કદાચ આ વાર્તા પરથી તમને પણ કંઈક શીખવા મળે અને કદાચ આ કોઈની જિંદગી બદલવાનું કારણ બની જાય. મારું નામ વિહાન છે. પૂરા 6 વર્ષ પછી આજે હું અમેરિકાથી ભારત પાછો ફરી રહ્યો હતો. મેડિકલના અભ્યાસે મને ડાક્ટર અને બતાવી દીધો હતો, પરંતુ દિલના કોઈક ખૂણામાં એક બાળક હજી પણ જીવતો હતો, જે પોતાના ઘર, પોતાના આંગણા અને સૌથી વધારે પોતાની દાદીને યાદ કરતો હતો. જેવું મારું વિમાન હવાઈ મથક પર ઉતર્યું અને હું બહાર આવ્યો, મારી મમ્મી પપ્પા ઊભેલા દેખાયા. તેમની આંખોમાં ગર્વ અને ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આખરે તેમનો દીકરો હવે ડાક્ટર બની ચૂક્યો હતો. મમ્મીએ મને ભેટી લીધો અને પપ્પાએ મારા માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. પરંતુ એ ભીડમાં મારી નજર કોઈક બીજાને શોધી રહી હતી. મારી દાદીને હું વારંવાર આમ તેમ જોઈ રહ્યો હતો. કદાચ તેઓ ક્યાંક ઊભા હશે અને હસતા હસતા મને જોઈ રહ્યા હશે, જેમ હંમેશા જોયા કરતા હતા. જ્યારે તેઓ ક્યાંય ન દેખાયા તો મેં મારી જાતને સમજાવી, કદાચ દાદી ઘરે હશે. આખા રસ્તે અમે લોકો હસી મજાક કરતાં કરતાં ઘર તરફ આવ્યા, પરંતુ મારા મનમાં એક જ બેચેની હતી. ઘરના દરવાજામાં પગ મૂકતા જ હું જોરથી પોકારી ઉઠ્યો, દાદી, દાદી, તમે ક્યાં છો? જો હું આવી ગયો. કેટલા વર્ષ થઈ ગયા તમને મળીએ. મારો અવાજ આખા ઘરમાં ગૂંજી રહ્યો હતો, પણ ક્યાંયથી પણ તેમનો પરિચિત અવાજ ન આવ્યો. મારું દિલ અચાનક ગભરાઈ આવ્યું. મેં મમ્મી પપ્પા તરફ જોયું. પપ્પા અનિલજી થોડા અસહજ થઈ ગયા, જાણે કંઈક કહેવા માંગતા હોવા છતાં રોકાઈ રહ્યા હોય. ત્યારે જ મમ્મી સુનીતા જલ્દીથી બોલી, અરે દીકરા, તારી દાદી આજકાલ મોટા ભાગનો સમય યાત્રામાં જ વિતાવે છે. જ્યારથી તું ગયો છે તેમનું મન ઘરમાં લાગતું જ ક્યાં છે. અત્યારે તો તેઓ વૃંદાવન ગયા છે. લગભગ 1 મહિનો ત્યાં જ રહેશે, ત્યાર પછી જ આવશે. આ સાંભળીને મારા દિલમાં જાણે હળવી પીડા થઈ. મેં ધીમેથી કહ્યું, 1 મહિનો? ત્યાં સુધીમાં તો હું પાછો જતો રહીશ. શું દાદી મને મળવા પણ નહીં આવે? મમ્મીએ તરત સમજાવતા કહ્યું, દીકરા, હવે તેમનું મન ભગવાનમાં જ વધારે લાગે છે. આખી જિંદગી તેમણે ખૂબ મહેનત કરી છે. હવે સમય છે કે તેઓ પોતાના જીવ માટે જીવે. અમે પણ તેમને પૂરી આઝાદી આપીએ છીએ. 4 ધામની યાત્રા પણ કરી ચૂક્યા છે અને અત્યારે વૃંદાવનમાં છે. તું તો જાણે જ છે, ત્યાં ગયા પછી કોઈનું મન પાછા આવવાનું નથી કરતું.
તેથી આપણે પણ તેમની ભક્તિમાં અડચણ ન નાખવી જોઈએ. હું ચૂપ થઈ ગયો, પરંતુ મનની અંદર અજીબ બેચેની થઈ રહી હતી. મને આ વાત સમજ નહોતી આવી રહી કે હું આટલા વર્ષ પછી આવ્યો છું અને મારી દાદી મને મળવા સુધી ન આવી શક્યા. મેં તરત જ તેમનો ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બંધ આવતો હતો. એ જ ફોન જે છેલ્લા 3 મહિનાથી બંધ આવતો હતો. જ્યારે પણ હું મમ્મી પપ્પાને તેમની સાથે વાત કરવાનું કહેતો હતો, તેઓ મને એમ જ કહેતા હતા કે તેઓ ક્યાંક બહાર ગયા છે, યાત્રા પર છે. પરંતુ આજે ઘર આવીને પણ જ્યારે હું તેમને નહોતો જઈ શકતો, તો મારું મન વધુ ગભરાવા લાગ્યું. તૈયાર થઈને હું મારા રૂમમાં જતો રહ્યો, પરંતુ રૂમની દરેક વસ્તુ મને બાળપણની યાદ અપાવવા લાગી. સાચું કહું તો બાળપણથી જ મારી દુનિયા મારી દાદી જ હતા. મમ્મી પપ્પા બંને નોકરી કરતા હતા. મમ્મી સરકારી નિશાળમાં શિક્ષિકા હતી અને પપ્પા સરકારી ઇજનેર. તેમનો મોટાભાગનો સમય ઘરની બહાર જ પસાર થતો હતો. એવામાં મારો ઉછેર, મારું બાળપણ, મારી દરેક નાની મોટી જરૂરિયાત, બધું જ મારી દાદીએ સાંભળ્યું હતું. સવારે મને જગાડવો, નવડાવવો, ધોવડાવવો, મારા માથામાં તેલ નાખીને માલિશ કરવી, પોતાના હાથે જમાડવું, સાથે બગીચામાં લઈ જવો, મારી સાથે રમવું, મારું લેસન કરાવવું, બધું જ તેઓ જ કરતા હતા. હું જેટલો મોટો થતો ગયો, તેમનો પ્રેમ પણ એટલો જ વધતો ગયો. પરંતુ લગભગ 7 વર્ષ પહેલાં અમારા ઘર પર એક બહુ મોટું દુઃખ આવ્યું. મારા દાદાજી આ દુનિયામાંથી જતા રહ્યા. એ જ સમયે મેં મેડિકલની પ્રવેશ પરીક્ષા આપી હતી અને થોડા જ દિવસો પછી મારી અમેરિકાની એક મોટી યુનિવર્સિટીમાં પસંદગી થઈ ગઈ હતી. પરંતુ દાદાજી આ ખુશખબર સાંભળી જ ન શક્યા. દાદી દાદાના ગયા પછી પૂરી રીતે તૂટી ગયા હતા. તેમના ચહેરાનું હાસ્ય જાણે ક્યાંક ખોવાઈ ગયું હતું. હું તે સમયે જેટલું બની શકે તેટલું તેમની પાસે બેસતો, તેમની સાથે વાતો કરતો, તેમને હસાવવાનો પ્રયત્ન કરતો, કારણ કે હું જાણતો હતો કે તેઓ મને જોઈને જ થોડી શાંતિ અનુભવે છે. પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. 1 વર્ષ પછી જ મારે અભ્યાસ માટે અમેરિકા જવું પડ્યું. દાદી મને જવા દેવા નહોતા માંગતા અને સાચું કહું તો મારું પણ મન નહોતું, પરંતુ મારા ભવિષ્ય માટે મારે જવું પડ્યું. ત્યાં ગયા પછી પણ મારી સૌથી વધારે વાતો દાદી સાથે જ થતી હતી. હું તેમને દરરોજ મારો અભ્યાસ, મારી જિંદગી, અમેરિકાની દુનિયા બધું જ કહેતો હતો અને બદલામાં દાદી મને ભારતની નાની નાની વાતો સંભળાવતા હતા. પરંતુ છેલ્લા 3 મહિનાથી તેમની સાથે મારી વાત નહોતી થઈ શકતી અને આ જ વાત મને સૌથી વધારે હેરાન કરી રહી હતી. હું કોઈ પણ રીતે તેમને મળવા માંગતો હતો, પરંતુ મમ્મી પપ્પાની વાત યાદ કરીને મારી જાતને રોકી દેતો હતો કે ક્યાંક તેમની ભક્તિમાં અડચણ ન નાખું. મન મારીને હું મારા કામમાં લાગી ગયો. મને અહીં એટલે બોલાવવામાં આવ્યો હતો કારણ કે આવતા 15 દિવસોમાં મારે ભારતના અલગ અલગ શહેરમાં જઈને દવાખાનાઓમાં દર્દીઓનો ઈલાજ કરાવવાનો હતો. કાલે મારે દિલ્હીના દવાખાને જવાનું હતું અને 2 દિવસ પછી બેંગ્લોર. બીજા દિવસે હું સવારે વહેલો ઉઠીને દવાખાને પહોંચી ગયો. આખો દિવસ દર્દીઓને જોયા જેમની પાસે પૈસા નહોતા, તેમનો મફત ઈલાજ કર્યો અને જેટલી બની શકે તેટલી તેમની મદદ પણ કરી. સાંજે જ્યારે થાકીને ઘરે પાછો ફર્યો તો મમ્મીએ મારા માટે ચા અને ખાવાનું બનાવ્યું. પરંતુ ખબર નહીં કેમ દરેક કોળિયામાં મને મારી દાદીની યાદ આવી રહી હતી. એ જ દાદી જે આજે પણ ફોન પર હસીને કહેતા હતા, હું જલ્દીથી અમેરિકા પાછો આવી જા. હું તારા માટે મારા હાથે મારા મનપસંદ છોલે ભટુરે બનાવીને ખવડાવીશ. આજે હું સાચે જ ભારત પાછો આવી ગયો હતો, પરંતુ મારી દાદી મારી પાસે નહોતા અને આ વાત મારા દિલને અંદરને અંદર બહુ દુઃખ આપી રહી હતી. દિલ્હીના દવાખાનામાં સતત 2 દિવસ સુધી દર્દીઓને જોયા પછી હવે મારે બેંગ્લોર જવાનું હતું. ત્યાં પણ પહેલાંથી જ મારી મુલાકાત નક્કી હતી અને ઘણા દર્દીઓની યાદી મારી પાસે આવી ચૂકી હતી. એટલે મેં સીધી દિલ્હીથી ફ્લાઇટ પકડી અને બેંગ્લોર માટે નીકળી પડ્યો.
સાચું કહું તો આ શહેર મારા માટે બિલકુલ નવું હતું. આજ પહેલાં હું અહીં ક્યારેય નહોતો આવ્યો. હવાઈ મથકથી બહાર નીકળતા જ બેંગ્લોરના ઝડપી રસ્તાઓ, ટ્રાફિક અને ઊંચી ઊંચી ઇમારતો જોઈને મને અહેસાસ થયો કે આ શહેર પણ કોઈ સપનાની જેમ દોડતું રહે છે. થોડી જ વારમાં હું એ દવાખાનાની સામે ઊભો હતો જ્યાં મારે દર્દીઓને જોવાના હતા. એ દવાખાનું ન તો બહુ મોટું હતું અને ન તો બહુ નાનું, બસ એક સાધારણ એવું દવાખાનું હતું જ્યાં મોટા ભાગે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ઈલાજ કરાવવા આવતા હતા. જેવો મેં દવાખાનાની અંદર પગ મૂક્યો, મને એક અજીબ અહેસાસ થયો, જાણે આ જગ્યા મને કંઈક કહેવા માંગતી હોય. દવાખાનાના કર્મચારીઓએ મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ઘણા લોકો ફૂલોના ગુલદસ્તા લઈને આવ્યા. કોઈકે મને નમસ્કાર કર્યા તો કોઈએ મારા કામની પ્રશંસા કરી. હું હસતા હસતા બધાનું અભિવાદન કરતો સીધો મારા રૂમમાં પહોંચી ગયો. ત્યાં ઘણા દર્દીઓ મારી રાહ જોઈ રહ્યા હતા. કલાકો સુધી હું સતત દર્દીઓને જોતા રહ્યો. કોઈને દવા આપી, કોઈને રિપોર્ટ માટે મોકલ્યા, કોઈ ગરીબ દર્દીની ફી માફ કરી દીધી તો કોઈને મારા ખિસ્સામાંથી પૈસા આપીને મદદ કરી. જોત જોતાં બપોર થઈ ગઈ અને હું થાકીને બિલકુલ છૂર થઈ ચૂક્યો હતો. જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેં વિચાર્યું કે બહાર જઈને કંઈક ખાઈ લઉં. જ્યારે હું દવાખાનાના લાંબા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી નજર એક વૃદ્ધ મહિલા પર પડી જે ઝૂકીને ભોંયતળિયા પર પોતા લગાવી રહ્યા હતા. તેમને જોઈને મારા પગ અચાનક રોકાઈ ગયા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, કમર ઝૂકેલી હતી અને ચહેરા પર ઉંમરનો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મારા મનમાં એક જ વિચાર આવ્યો, કેવા લોકો હશે તેમના ઘરના જે આ ઉંમરે પણ તેમની પાસે એટલું ભારે કામ કરાવી રહ્યા છે. મને તેમને જોઈને ખૂબ દયા આવી, પરંતુ બીજી જ પળે મેં મારી જાતને સમજાવી કે કદાચ તેમની કોઈ મજબૂરી રહી હશે, કારણ કે મજબૂરી વગર કોઈ પણ આ ઉંમરે આવું કામ નથી કરતું. ત્યારે જ અચાનક તેમના હાથમાંથી પોતાની ડોલ લપસી ગઈ અને બધું પાણી ભોંયતળિયા પર ફેલાઈ ગયું. તે જ સમયે એક વોર્ડ બોય ત્યાં આવ્યો અને ગુસ્સામાં તેમના પર બૂમો પાડવા લાગ્યો, જ્યારે તમારાથી કામ નથી થતું તો કરો છો શું કામ? છોડી કેમ નથી દેતા આ નોકરી? અહીં પરાણે પગાર લેવા માટે બેઠા છો. અરે જાવ હવે, તમારી ઉંમર કામ કરવાની નથી. ઘરે બેસીને આરામ કરો. ખબર નહીં ક્યાંકથી આવી જાય છે આવા લોકો. આટલું સાફ ન કર્યું એનાથી વધારે ગંદકી ફેલાવી દીધી. એટલામાં એક નર્સ પણ ત્યાં આવી ગઈ અને તે પણ તેમને ખખડાવવા લાગી. હા, આનું તો રોજનું આ નાટક છે. કાલે કચરો વાળતા વાળતા વચ્ચે બેસીને આરામ કરવા લાગી હતી, જાણે આને આરામ કરવાનો જ પગાર મળતો હોય. અને લોકો સવારથી સાંજ સુધી મજૂરી કરીએ છીએ ત્યારે જઈને પૈસા મળે છે અને આ મહારાણી બસ આરામ જ કરતી રહે છે. આજે તો હું ડિરેક્ટર સાહેબને બોલાવીને આને નોકરીમાંથી હટાવીને જ રહીશ. તે વૃદ્ધ મહિલા હાથ જોડીને તેમને વિનંતી કરી રહ્યા હતા, દીકરી આવું ન કરો, મને આ નોકરીની બહુ જરૂર છે. મારાથી ભૂલથી પાણી ઢોળાઈ ગયું. હાથ ધ્રુજી રહ્યા હતા. હમણાં સાફ કરી દઉં છું. પરંતુ તે બંને રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. સતત તેમનું અપમાન કરી રહ્યા હતા. આ બધું જોઈને મારી અંદરનો માણસ તરફડી ઉઠ્યો. હું ઝડપી ડગલે તેમની તરફ આગળ વધ્યો ત્યારે જ તે વૃદ્ધ મહિલા પાછળ ફરીને પોતા ઉપાડવા માટે ઝૂક્યા અને જેવો મેં તેમને ચહેરો જોયો, મારા પગ ત્યાં જ જામી ગયા. મારા શરીરમાં જાણે લોહી જામી ગયું હોય. શ્વાસ રોકાઈ ગયા, આંખો ફાટેલી રહી ગઈ. એવું લાગ્યું જાણે અચાનક મારા પર વીજળી પડી ગઈ હોય. તે વૃદ્ધ મહિલા બીજું કોઈ નહીં, મારી પોતાની દાદી હતા. એ જ દાદી જેમણે મને બાળપણથી ઉછેર્યો હતો. તેમની આ હાલત જોઈને મારો આત્મા પણ રડી પડ્યો. જો તમે મારા આ દર્દને સમજી શકતા હોય તો અત્યારે જ કોમેન્ટમાં ચોક્કસ જણાવો કે આવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ. અને જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી રહી હોય તો તેને અત્યારે લાઈક ચોક્કસ કરો અને સાથે જ
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે સાચું તો એ જ છે કે જેટલા પણ લોકો અમારી વાર્તા જુએ છે તેમાંથી 1% લોકો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તમારું એક નાનું સબસ્ક્રિપ્શન અમારા માટે ખૂબ મોટી પ્રેરણાનું કામ કરે છે, જેનાથી અમને હિંમત મળે છે કે અમે આવી જ સાચી, ભાવાત્મક અને જિંદગી સાથે જોડાયેલી વાર્તાઓ તમારા સુધી પહોંચાડતા રહીએ. તેથી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને આ વાર્તામાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહો. એક પળ માટે મારું મગજ બહેર મારી ગયું. કંઈ વિચારી પણ નહોતી શકતો. ત્યારે જ એ નર્સે મારી દાદીનો હાથ પકડીને ઝાટકો માર્યો અને ગુસ્સામાં બોલી, રોજ રોજનું નાટક થઈ ગયું છે તારું. આજે તો તારી ફરિયાદ કરીને જ રહીશ. બસ આ સાંભળતા જ મારી અંદરનો ગુસ્સો ફાટી પડ્યો. હું ત્યાંથી જ જોરથી બળડ્યો, ઊભા રહો. મારો અવાજ આખા રસ્તા પર ગુંજી ઉઠ્યો. બધા લોકો ચકનાચૂર ચૂપ થઈ ગયા અને મારી તરફ જોવા લાગ્યા. હું ઝડપથી તેમની પાસે ગયો અને ગુસ્સામાં બોલ્યો, આ શું બદતમીજી છે? તમને કોઈની ઉંમરની પણ શરમ નથી? બધા સંસ્કાર ભૂલી ગયા છો કે શું? મારો ગરજાતો અવાજ સાંભળીને તે નર્સ અને વોર્ડ બોય ગભરાઈ ગયા અને ચૂપચાપ માથું ઝુકાવીને ઊભા રહ્યા. હું વધુ ગુસ્સામાં બોલવા લાગ્યો, તમને દેખાતું નથી કે આ વૃદ્ધ મહિલા આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે? શું તમને લાગે છે કે તેમને આ બધું કરવાનો શોખ છે? ચોક્કસ કોઈ મોટી મજબૂરી રહી હશે, ત્યારે જ તેઓ અહીં કામ કરી રહ્યા છે. નર્સે ધીમેથી કહ્યું, સાહેબ, તમે નથી જાણતા, આ 3 મહિનાથી અહીં કામ કરી રહ્યા છે અને રોજ કંઈક ને કંઈક ગડબડ કરી દે છે. કામ સરખું થતું નથી અને પડતા આખડતા રહે છે. આખરે આમને પૈસા કામ કરવા માટે આપવામાં આવે છે કે પડવા માટે? તેથી આ વાત સાંભળીને મારો ગુસ્સો વધુ ભડકી ગયો. મેં જોરથી કહ્યું, એકદમ ચૂપ, એક શબ્દ પણ ન બોલતા. જે વૃદ્ધ મહિલાએ તમે આટલું ખરાબ કહી રહ્યા છો તે મારી દાદી છે. આ સાંભળતા જ ત્યાં હાજર બધા લોકો જાણે પથ્થરના થઈ ગયા. નર્સ અને વોર્ડબોયના ચહેરાનો રંગ ઉડી ગયો. આસપાસ ઊભેલા લોકો પણ આશ્ચર્યથી અમને જોવા લાગ્યા. કોઈને સમજ નહોતું આવી રહ્યું કે આટલા મોટા ડાક્ટરના દાદી આ દવાખાનામાં સફાઈ કર્મચારીનું કામ કેવી રીતે કરી રહ્યા છે. મારી દાદી પણ મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. 6 વર્ષમાં મારો ચહેરો ઘણો બદલાઈ ગયો હતો, એટલે કદાચ તેઓ મને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું કંઈ પણ કહ્યા વગર તેમને ટેકો આપીને મારી કેબિનમાં લઈ આવ્યો. તેમની હાલત જોઈને મારું દિલ ફાટી ગયું હતું. મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. તેમણે સફેદ રંગની એક જૂની અને ફાટેલી સાડી પહેરેલી હતી, જેના પર જગ્યા જગ્યાએ કાણા પડી ગયા હતા. તેમનો કરચલીઓથી ભરેલો ચહેરો આંસુઓથી ભીંજાઈ ગયો હતો. હાથ પગ ધ્રુજી રહ્યા હતા. સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેમની જિંદગી છેલ્લા કેટલાક સમયથી બિલકુલ પણ સારી નહોતી રહી. હું વિચારી પણ નહોતો શકતો કે એક મોટા ડાક્ટરના દાદી, એક સરકારી ઇજનેરની માં અને એક સરકારી શિક્ષિકાની સાસુની આ હાલત કેવી રીતે થઈ શકે. મારું મગજ ભમી રહ્યું હતું. મેં સૌથી પહેલાં તેમને પાણી આપ્યું, પછી ખાવા માટે કંઈક મંગાવ્યું. તેઓ ખાવા પર એવા તૂટી પડ્યા જાણે ઘણા દિવસથી તેમની બરાબર ખાધું જ ન હોય. આ જોઈને મારું દિલ વધુ તૂટી ગયું. મેં તેમને ધીમેથી ખુરશી પર બેસાડ્યા, પછી કેબિનના કિનારે સ્ટ્રેચર પર સુવડાવીને આરામ કરવા દીધો. થોડા કલાકો પછી જ્યારે તેમને થોડું સારું લાગ્યું તો હું તેમની પાસે ગયો. મેં મારા ચશ્મા ઉતારી લીધા, મારો એપ્રન પણ કાઢી નાખ્યો, કારણ કે તે સમયે હું તેમની સામે એક ડાક્ટર નહીં પણ તેમનો પુત્ર બનીને ઊભો રહેવા માંગતો હતો. હું ધીમેથી તેમની પાસે ગયો, તેમનો ધ્રુજતો હાથ મારા હાથમાં લીધો અને ભરાયેલા અવાજે કહ્યું, દાદી. જેવું તેમણે મારી તરફ ધ્યાનથી જોયું, તેમની આંખોમાં ઓળખની ચમક આવી ગઈ. બીજે જ પળે તેઓ ઘ્રુસકે રડી પડ્યા. તેમના મોંમાંથી બસ એક જ શબ્દ નીકળ્યો, વિહાન, મારા દીકરા તો આવી ગયો. અને આટલું કહેતા જ તેઓ રડતા રડતા મને ભેટી પડ્યા.
હું પણ મારી જાતને રોકી ન શક્યો. મેં તેમને કસીને ગળે લગાવી લીધા. તેઓ ઘણીવાર સુધી રડતા રહ્યા અને મારી આંખોમાંથી પણ આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તે પળે મને એવું લાગ્યું જાણે મારા દિલની અંદર કોઈ તોફાન ઉમટી પડ્યું હોય. મેં ધીમેથી દાદીનો હાથ પકડી લીધો. તેમની આંગળીઓ ઠંડી હતી અને ધ્રુજી રહી હતી. મેં તેમને સાંભળતા પૂછ્યું, દાદી, તમે અહીં બેંગ્લોરના આ દવાખાનામાં કેવી રીતે આવી ગયા? એટલે દૂર, દિલ્હીથી અહીં સુધી. મમ્મી પપ્પા તો કહેતા હતા કે તમે વૃંદાવનમાં છો. સાચું સાચું કહો દાદી, આખરે તમારી સાથે શું થયું? મારી વાત સાંભળીને દાદીની ઝૂકેલી આંખો વધુ નીચે ઝૂકી ગઈ. તેમનો અવાજ પહેલાંથી જ નબળો હતો, પરંતુ તે પળે તેમાં એવું દર્દ હતું જેને સાંભળીને કોઈનું પણ દિલ કાંપી જાય. તેમણે ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, દીકરા વિહાન, શું કહું તને? જ્યારથી તું વિદેશ ગયો છે, મારી જિંદગી જાણે કોઈ અધૂરા કૂવામાં પડી ગઈ છે. તારા દાદાજીને ગયા 7 વર્ષ થઈ ગયા અને તેમના ગયા પછી મારો સહારો બસ તું જ હતો. પરંતુ તારા વિદેશ ગયા પછી ઘરમાં હું બિલકુલ એકલી પડી ગઈ. તારી મમ્મી પોતાના સ્કૂલના કામમાં અને તારા પપ્પા પોતાની ઓફિસમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે તેમને મારી તરફ જોવાની પણ ફુરસત નહોતી. શરૂમાં હું તારી સાથે ફોન પર વાત કરી લેતી હતી તો દિલ થોડું હળવું થઈ જતું હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, તારા મમ્મી પપ્પાનો વ્યવહાર મારી પ્રત્યે વધુ કડવો થતો ગયો. ગયા વર્ષે જ્યારે તારી માં નિવૃત્ત થઈ અને તારા પપ્પા પણ મોટાભાગનો સમય ઘરે રહેવા લાગ્યા, ત્યારે તો હાલત વધુ ખરાબ થઈ ગઈ. ઘરમાં એક વખતે મારો જ વાંક કાઢવામાં આવતો. દરેક નાની નાની વાત પર મને ટોકવામાં આવતી. જો હું મારી મરજીથી કંઈક બનાવી લઉં તો તારી માં ગુસ્સામાં આવીને કહેતી, ઘરમાં પહેલાંથી જ આટલા ખર્ચા છે, ઉપરથી વિહાન વિદેશમાં ભણી રહ્યો છે અને તમે છો કે ઘરમાં કામ ઓછા કરવાની જગ્યાએ વધારી દો છો. ગડપણના કારણે મને ડાક્ટર અને દવાઓની જરૂર પડતી હતી. પરંતુ એકવાર ડાક્ટરને બતાવવાની વાત કરું તો મારે એટલી વાતો સાંભળવી પડતી હતી કે ઘણીવાર હું ચૂપચાપ દર્દ સહન કરી લેતી હતી. ધીમે ધીમે હાલત એ થઈ ગઈ કે હું મારા જ ઘરમાં એક બોજ બનીને રહી ગઈ હતી. કામ કરવાવાળી નોકરાણીને પણ તેમણે કાઢી મૂકી અને ઘરના બધા કામ, કચરા પોતા, વાસણ, કપડાં ધોવા બધું જ મારી પાસે કરાવવામાં આવવા લાગ્યું. મારી ઝૂકેલી કમર અને ધ્રુજતા હાથો છતાં મારે સવારથી સાંજ સુધી કામ કરવું પડતું અને બદલામાં 2 સમયનું જમવાનું મળી જાય તો એ જ મારા માટે બહુ હતું. દાદી થોડીવાર માટે ચૂપ થઈ ગયા, જાણે પોતાના આંસુઓને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પછી તેમણે ઊંડો શ્વાસ લઈને આગળ કહ્યું, દીકરા, જ્યારે પણ તારો ફોન આવતો હતો તો હું બસ એની જ રાહ જોતી હતી. તારી સાથે 2 વાતો થઈ જતી હતી તો લાગતું હતું કે હજી પણ દુનિયામાં કોઈ છે જે મને યાદ કરે છે. પરંતુ થોડા મહિના પહેલાં મારો ફોન બગડી ગયો. મેં તારા મમ્મી પપ્પાને ઘણીવાર કહ્યું કે મને એક સાધારણ એવો ફોન અપાવી દો જેથી હું મારા પુત્ર સાથે વાત કરી શકું, પરંતુ તેમણે દર વખતે ટાળી દીધું. ધીમે ધીમે તારી સાથે પણ મારી વાતો બંધ થઈ ગઈ અને હું બિલકુલ એકલી પડી ગઈ. હું તો બસ ભગવાનને એ જ પ્રાર્થના કરવા લાગી હતી કે હવે મને ઉપાડી લો. પરંતુ 2 મહિના પહેલાં અચાનક એક દિવસ તારા પપ્પા મારી પાસે આવ્યો અને બોલ્યો, માં ચાલો તમારું આખું બોડી ચેકઅપ કરાવી દઈએ. બેંગ્લોરના એક મોટા દવાખાનામાં મફતમાં ચેકઅપ થઈ રહ્યું છે, બસ આવવા જવાનો ખર્ચ થશે. તેની વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ મારા દીકરાના દિલમાં મારા માટે થોડી મમતા જાગી ગઈ છે. કદાચ તેને મારી હાલત જોઈને દુઃખ થયું હશે. હું પણ ખુશી ખુશી તેની સાથે ટ્રેનમાં બેસી બેંગ્લોર આવી ગઈ. અહીં આ મોટા દવાખાનામાં આવીને તેણે મને બહાર રસ્તાની એક બેન્ચ પર બેસાડી અને કહ્યું, માં તમે અહીં જ બેસો, હું ડાક્ટર પાસેથી મુલાકાતનો સમય લઈને આવું છું. થોડી વાર પછી તે પાછો આવ્યો અને બોલ્યો, માં અત્યારે બહુ દર્દીઓ છે, તમે અહીં જ બેસો, હું બહારથી તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. હું ત્યાં જ બેસીને રાહ જોતી રહી.
ધીમે ધીમે ડાક્ટર બધા દર્દીઓને જોતા ગયા. એક એક કરીને બધાના નામ બોલાવવામાં આવ્યા, પરંતુ મારું નામ ન આવ્યું. મને લાગ્યું કદાચ તે મારું નામ લખવાનું ભૂલી ગયો હશે. પહેલાં 2 કલાક પસાર થઈ ગયા, પછી 4 કલાક, સવારથી સાંજ થઈ ગઈ, પરંતુ મારો દીકરો પાછો ન આવ્યો. ત્યારે મારા મનમાં ડર પેદા થયો. ક્યાંક તેની સાથે કંઈક ખોટું તો નથી થઈ ગયું. હું ગભરાઈને બહાર ભાગી અને આમ તેમ તેને શોધવા લાગી. ત્યારે જ એક સિક્યોરિટી ગાર્ડને મેં પૂછ્યું કે શું તેણે મારી સાથે આવેલા માણસને જોયો છે. તેણે બેદરકારીથી કહ્યું, અહીં રોજ હજારો લોકો આવે છે. કોણ કોને છોડીને જતું રહે છે, અમે કેવી રીતે યાદ રાખીએ? અવારનવાર લોકો પોતાના ઘરડા મા બાપને અહીં છોડીને જતા રહે છે. તેની આ વાત સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે પળે મને સમજાઈ ગયું કે મારો પોતાનો દીકરો મને આ અજાણ્યા શહેરમાં આ દવાખાનાની બેન્ચ પર હંમેશા માટે છોડીને જતો રહ્યો છે, જેથી તે હવે તેમની પત્ની કોઈ પણ ભાર વગર આરામથી રહી શકે. તેના માટે હું માં નહીં, માત્ર એક ભાર બની ચૂકી હતી. દાદીની વાત સાંભળીને મારો આત્મા પણ કંપી ઉઠ્યો. એવું લાગ્યું રહ્યું જાણે કોઈએ મારી છાતીમાં સળગતો લાવા ભરી દીધો હોય. મને મારા કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે લોકોને હું મારો આદર્શ માનતો હતો તે જ મારા પોતાના મમ્મી પપ્પા મારી દાદી સાથે આટલો અમાનવીય વ્યવહાર કરી શકે છે. મારા મગજમાં બસ એક જ સવાલ વારંવાર ઘૂમી રહ્યો હતો, શું ગરડું થવું આટલો મોટો અપરાધ છે કે માણસ પોતાના જ ઘરના વૃદ્ધોને આ રીતે નિરાધાર છોડી દે? આવી ખબરો મેં ઘણીવાર છાપાઓમાં વાંચી હતી, ટીવી ચેનલો પર જોઈ હતી અને લોકોના મોઢેથી સાંભળી પણ હતી, પરંતુ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવું મારા પોતાના ઘરમાં પણ થઈ શકે છે. મારી અંદરનો ગુસ્સો જાણે ધીમે ધીમે જ્વાળામુખી બનીને ફાટવા લાગ્યો. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. મારી મુઠ્ઠીઓ એટલી જોરથી ભીડાયેલી હતી કે નખ હથેળીઓમાં ખૂંપી રહ્યા હતા. હું મારી જાતને સંભાળી ન શક્યો અને સામે મૂકેલા ટેબલ પર જોરથી હાથ પછાડતા બોલ્યો, દાદી, તમારી સાથે બહુ ખોટું થયું છે. બહુ મોટો અન્યાય થયો છે. તમે આખી જિંદગી માત્ર મમ્મી પપ્પા માટે જ તો જીવ્યા છો. જ્યારે તેઓ બંને નોકરી પર જતા હતા ત્યારે તમે જ મને સંભાળ્યો, મને પ્રેમ આપ્યો, મને વાર્તાઓ સંભળાવી, મારી દરેક જરૂરિયાતનો ખ્યાલ રાખ્યો. તમારા કારણે જ તેઓ બંને નિશ્ચિત થઈને પોતાની જિંદગીમાં આગળ વધતા ગયા, પોતાના સપનાઓને પૂરા કરતા ગયા. તમે અમારી આખી જુવાની અને તમારી બધી ખુશીઓ આ પરિવાર માટે કુરબાન કરી દીધી અને બદલામાં તમને શું મળ્યું? જ્યારે તમને સૌથી વધારે પરિવારના સહારાની જરૂર હતી, જ્યારે તમને તમારા દીકરા અને વહુના પ્રેમની જરૂર હતી, ત્યારે તેમણે તમને આ અજાણ્યા શહેરના એક અજાણ્યા દવાખાનામાં એકલા છોડી દીધા. મારા અવાજમાં એટલું દર્દ અને ગુસ્સો હતો કે ખુદ મને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે જો તે વખતે મમ્મી પપ્પા મારી સામે હોત તો કદાચ હું મારી જાતને રોકી ન શકત. મારી વાત સાંભળીને દાદીનું દિલ વધુ તૂટી ગયું. તેમણે ધ્રુજતા હાથે મારો હાથ પકડી લીધો અને મને શાંત કરવાનો પ્રયત્ન કરતા બોલ્યા, દીકરા, કદાચ મારા નસીબમાં આ જ લખ્યું હતું. દરેકને ઘડપણમાં પ્રેમ અને સન્માન નથી મળતું. જ્યારે તારો પિતા મને અહીં છોડીને ગયો ત્યારે મારી પાસે કંઈ પણ નહોતું, ન પૈસા, ન સહારો, ન કોઈ ઓળખાણ. મને સમજ નહોતું આવી રહ્યું કે હવે હું શું કરું અને કેવી રીતે જીવતી રહું. તે રાત્રે હું દવાખાનાની બહાર એ જ બેન્ચ પર બેસી રહી. આખી રાત ઠંડી હવા ફૂંકાતી રહી. લોકો આવતા જતા રહ્યા, પરંતુ મારો દીકરો પાછો ન આવ્યો. સવાર થવા લાગી તો દવાખાનાના માલિક અંદર જઈ રહ્યા હતા. તેમણે મને રાત્રે પણ ત્યાં જ બેઠેલી જોઈ હતી. જ્યારે તેઓ મોડી રાત્રે ઘરે જઈ રહ્યા હતા, મારી સૂજેલી આંખો, ધ્રુજતું શરીર અને વિખેરાયેલી હાલત જોઈને તેઓ મારી પાસે આવ્યા અને ધીમેથી બોલ્યા, અમ્માજી, તમે અહીં શું કરી રહ્યા છો? તેમની વાત સાંભળતા જ મારી અંદરનું દર્દ જાણે બહાર આવી ગયું. મેં હાથ જોડીને કહ્યું, દીકરા, શું કહું?
મારો દીકરો મને અહીં છોડીને જતો રહ્યો છે. હું દિલ્હીથી આવી છું, પરંતુ હવે મને નથી ખબર કે હું ક્યાં જાઉં. પછી મેં તેમને આખી વાર્તા સંભળાવી દીધી. કેવી રીતે મારો દીકરો મને ચેકઅપના બહાને અહીં લાવ્યો અને કેવી રીતે મને આ જ બેન્ચ પર બેસાડીને હંમેશા માટે છોડી ગયો. મારી વાત સાંભળીને તેમની આંખો પણ ભરાઈ આવી. તેમણે થોડીવાર ચૂપ રહ્યા પછી કહ્યું, અમ્માજી, સાચું કહું તો આવા કિસ્સા અહીં અવારનવાર થતા રહે છે. ઘણા લોકો પોતાના ઘરડા મા બાપને દવાખાનામાં છોડીને જતા રહે છે. અમે ઈચ્છીને પણ દરેકની મદદ નથી કરી શકતા. પછી તેમણે મારી તરફ જોઈને કહ્યું, પરંતુ હું તમારા માટે આટલું ચોક્કસ કરી શકું છું કે જો તમે ઈચ્છો તો આ દવાખાનામાં તમારી ક્ષમતા મુજબ કોઈ નાનું મોટું કામ કરી શકો છો. બદલામાં તમને થોડા પૈસા મળી જશે, જેથી તમે તમારું ગુજરાન ચલાવી શકો. અને દવાખાનાની પાછળ કર્મચારીઓના રહેવા માટે જે નાના મોટા રૂમ બનેલા છે, તેમાંથી એક નાનું રૂમ હું તમને અપાવી શકું છું. દાદી થોડીવાર ચૂપ થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, પરંતુ છતાં પણ તેમણે પોતાની વાત ચાલુ રાખી. દીકરાએ અજાણ્યા શહેરમાં એ અજાણ્યા માણસે મારા માટે જે કર્યું તે મારા માટે કોઈ ભગવાનથી કમ નહોતું. એ જ દિવસથી મેં આ દવાખાનામાં સફાઈનું કામ કરવાનું શરૂ કરી દીધું. સવારે વહેલા ઉઠીને હું દવાખાનાના રસ્તાઓમાં કચરો વાળતી, પોતા લગાવતી, કચરો ઉપાડતી. મારી ઉંમર થઈ ચૂકી હતી, કમર ઝૂકી ગઈ હતી, હાથ ધ્રુજતા હતા, એટલે ઘણીવાર મારાથી કામ સરખું નહોતું થઈ શકતું. ક્યારેક કોઈ ડાક્ટર કે કર્મચારી મને ખખડાવી પણ દેતા હતા, પરંતુ મેં બધું સહન કરતાં શીખી લીધું હતું, કારણ કે હવે મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો. દવાખાનાની પાછળ જે નાનો રૂમ મને રહેવા માટે મળ્યો હતો, તે આટલો નાનો હતો કે તેમાં સરખી રીતે પગ ફેલાવીને સૂવું પણ મુશ્કેલ હતું. પરંતુ મેં એને જ મારું ઘર માની લીધું. મારા દાદાજીએ જે સોનાના નાના ફૂલ મને આપ્યા હતા, તેને વેચીને મેં મારા ખાવા પીવાની અને રસોડાની કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી લીધી, જેથી ઓછામાં ઓછું મારા માટે 2 સમયની રોટલી બનાવી શકું. છેલ્લા 2 મહિનાથી હું ત્યાં જ રહી હતી. આખો દિવસ સફાઈનું કામ કરતી અને રાત્રે એ જ નાના રૂમમાં સૂઈ જતી. ઘણીવાર મને તારી બહુ યાદ આવતી હતી. હું વિચારતી હતી કે કાશ મારો પુત્ર અહીં હોત તો મને આ હાલતમાં ક્યારેય ન રહેવા દેત. પરંતુ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું અચાનક આ જ દવાખાનામાં આવી જઈશ અને મને આ હાલતમાં જોઈ લઈશ. દાદીની આ વાત સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું. મારા દિલમાં બસ એક જ વાત વારંવાર ગૂંજી રહી હતી. એક વૃદ્ધ મહિલા જેનો દીકરો ઇજનેર છે, વહુ શિક્ષિકા રહી ચૂકી છે અને પુત્ર ડાક્ટર બની ચૂક્યો છે, તે દવાખાનામાં સફાઈનું કામ કરવું પડી રહ્યું છે. આનાથી મોટી શરમની વાત કોઈ પરિવાર માટે શું હોઈ શકે? મેં દાદીને પૂછ્યું કે દાદી, તમારી સાથે આટલું બધું ખોટું થઈ રહ્યું હતું? મમ્મી પપ્પા તમારી સાથે આટલો ખરાબ વ્યવહાર કરી રહ્યા હતા, છતાં પણ તમે મને ક્યારેય ફોન પર કંઈ કેમ ન જણાવ્યું? મારી વાત સાંભળીને દાદીએ ભીની આંખોથી હળવું સ્મિત આપ્યું અને ખૂબ ધીમા અવાજે બોલ્યા કે શું જણાવતી દીકરા? જો હું તને બધું સાચું જણાવી દેત તો તું ત્યાં હેરાન થઈ જાત. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તારા અભ્યાસમાં જરા પણ અડચણ આવે, એટલે જ્યારે પણ તું ફોન કરતો હતો હું હંમેશા એ જ કહેતી હતી કે હું બિલકુલ મજામાં છું, બધું સારું ચાલી રહ્યું છે, જેથી તું મને મન લગાવીને અભ્યાસ કરતો રહે અને એક દિવસ આપણું નામ રોશન કરે. હું મારા દર્દને છુપાવીને બસ એ જ વિચારતી રહી કે મારો પુત્ર આગળ વધે, સફળ બને અને જિંદગીમાં કંઈક મોટું કરે. પરંતુ મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો જ દીકરો એક દિવસ અત્યાચારની બધી હદો પાર કરી દેશે અને મને આ અજાણ્યા શહેરના આ અજાણ્યા દવાખાનામાં આમ એકલી છોડીને જતો રહેશે, જાણે મારું આ દુનિયામાં કોઈ પોતાનું જ નથી. તે જ પળે મેં દાદીનો હાથ પકડીને કહ્યું, દાદી, હું તમને વચન આપું છું કે જે લોકોએ તમને આ દર્દ આપ્યું છે તેમને હું એ જ દર્દનો અહેસાસ ચોક્કસ કરાવીશ.
દાદીએ તરત મારો હાથ કસીને પકડી લીધો અને બોલ્યા, ના દીકરા, આવું ન કરતો. હું ક્યારેય નહીં ઈચ્છું કે જે મારી સાથે થયું એ જ મારા દીકરા અને વહુ સાથે પણ થાય. પરંતુ તે સમયે મારી અંદરનું દર્દ અને ગુસ્સો એટલો ઊંડો હતો કે હું મારી જાતને રોકી ન શક્યો. તે જ દિવસનું કામ પૂરું થયા પછી હું દાદીને મારી સાથે હોટલ લઈ આવ્યો. મેં તેમને સારું જમવાનું જમાડ્યું, તેમના માટે નવા કપડાં ખરીદ્યા, કારણ કે તેઓ ખૂબ નબળા થઈ ચૂક્યા હતા. બીજા દિવસે હું તેમને મારી સાથે ફ્લાઇટથી દિલ્હી લઈ આવ્યો. જેમ જેમ અમે ઘરની નજીક પહોંચી રહ્યા હતા, હું અનુભવી શકતો હતો કે દાદીના દિલમાં ડર વધી રહ્યો છે. તેમની આંખોમાં એ ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જાણે કોઈ ઘાયલ પક્ષી ફરીથી એ જ જગ્યાએ પાછા ફરવાથી ગભરાઈ રહ્યું હોય, જ્યાં તેને દર્દ મળ્યું હતું. ઘરની પાસે પહોંચતા જ તેમણે મારો હાથ પકડી લીધો અને ધ્રુજતા અવાજે બોલ્યા, ના દીકરા, મને ત્યાં ન લઈ જા. હું ફરીથી એ જ જિંદગી નથી જીવી શકતી. એના કરતાં તો સારું છે કે તું મને પાછી ત્યાં જ છોડી દે. ઓછામાં ઓછું ત્યાં ઇજ્જતની 2 રોટલી તો મળી રહી હતી. તેમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં તેમનો હાથ પકડીને કહ્યું, દાદી, તમે બિલકુલ ચિંતા ન કરો. હવે તમારો પૌત્ર પાછો આવી ગયો છે. જો કોઈએ તમારી સાથે જરા પણ ખોટું કરવાનો પ્રયત્ન કર્યો તો તેણે પહેલાં મારી પાસેથી પસાર થવું પડશે. આટલું કહીને મેં દાદીને બહાર બેસાડ્યા અને હું જાતે ઘરની અંદર જતો રહ્યો. જેવું હું અંદર પહોંચ્યો, માં ખુશ થઈને મારી પાસે આવી અને બોલી, અરે દીકરા, આવી ગયો તું, ચાલ જલ્દી હાથમાં ધોઈ લે, ખાવાનું તૈયાર છે. પરંતુ તે સમયે મારી અંદરનો ગુસ્સો ફાટી પડ્યો. મેં તેમના હાથ ઝાટકી લીધા અને સીધું પૂછ્યું, માં, દાદી ક્યાં છે? મારી વાત સાંભળતા જ તે ગભરાઈ ગઈ. ત્યારે પપ્પા પણ અંદરથી આવી ગયા અને બોલ્યા, તને જણાવ્યું તો હતું કે તારી દાદી વૃંદાવનમાં છે. આ સાંભળીને મારો ગુસ્સો વધુ વધી ગયો. મેં ઊંચા અવાજે કહ્યું, આ વખતે મને સાચું જોઈએ, ખોટું નહીં. સાચું સાચું કહો, તમે દાદી સાથે શું કર્યું છે? જ્યારે બંને સૂપ રહ્યા તો મેં દરવાજા તરફ જોઈને અવાજ લગાવ્યો, દાદી અંદર આવો. જેવા દાદી અંદર આવ્યા, માં 2 ડગલા પાછળ હટી ગઈ અને પપ્પાનો ચહેરો પીળો પડી ગયો. હું દાદીને ટેકો આપીને અંદર લાવ્યો અને ગુસ્સામાં ફાટી પડ્યો. મેં કહ્યું, તમે લોકો કેટલા નીચે પડી શકો છો? મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. એક 80 વર્ષની માને દવાખાનામાં એકલી છોડી આવ્યા અને એ જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો કે તે જીવતી છે કે મરી ગઈ. મારા સવાલોનો તેમની પાસે કોઈ જવાબ નહોતો. અંતે તેઓ મારા પગમાં પડીને માફી માંગવા લાગ્યા. પરંતુ તે સમયે મારું દિલ પથ્થર બની ગયું હતું. મેં સ્પષ્ટ કહી દીધું કે હવે દાદી માટે તેમને કંઈ કરવાની જરૂર નથી. તેમના માટે તેમનો પૌત્ર જ કાફી છે. તે જ રાત્રે હું દાદીને લઈને પાછો હોટલ જતો રહ્યો. 1 અઠવાડિયા સુધી હું હોટલમાં જ રહ્યો અને પછી દાદીને મારી સાથે અમેરિકા લઈ આવ્યો. આજે એ ઘટનાને 2 વર્ષ પસાર થઈ ચૂક્યા છે. મમ્મી પપ્પા ઘણીવાર ફોન કરે છે, પરંતુ મારું મન તેમની સાથે વાત કરવાનું નથી થતું. મેં મનમાં નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી તેમને એ જ દર્દ અનુભવ ન થાય જે તેમણે દાદીને આપ્યું, ત્યાં સુધી હું તેમની સાથે વાત નહીં કરું. પરંતુ છતાં પણ હું એટલો પડેલો માણસ નથી બનવા માંગતો કે તેમને નિરાધાર છોડી દઉં. આજે દાદી 82 વર્ષના થઈ ચૂક્યા છે અને મારી સાથે અમેરિકામાં બહુ ખુશ છે. દરરોજ પોતાના હાથે મારા માટે ખાવાનું બનાવે છે, પ્રેમથી મને ખવડાવે છે. તેમના ધ્રુજતા હાથોમાં આજે પણ એ જ મમતા છે, એ જ સ્વાદ છે જે મારા બાળપણમાં હતો. ત્યારે હું તેમના ખોળામાં માથું રાખીને સૂઈ જતો હતો અને જ્યારે પણ હું તેમને હસતા જોઉં છું તો મને લાગે છે કે કદાચ ભગવાને મને ડાક્ટર એટલે જ બનાવ્યો હતો જેથી હું મારી દાદીના દિલના તે ઘાવને ભરી શકું જે તેમને પોતાના જ લોકો પાસેથી મળ્યા હતા. મિત્રો, હવે તમે જણાવો કે શું મેં મારા માતા પિતા સાથે જે કર્યું તે સાચું હતું? જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત? તમારા વિચાર અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, કારણ કે તમારી દરેક કોમેન્ટથી અમને ઘણું બધું શીખવા મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો
અને આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી લીધું હોય તો તેને લાઈક ચોક્કસ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સાથે જ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી આ વાર્તા કોઈ બીજા દીકરા કે દીકરી સુધી પણ પહોંચે અને કદાચ તેમને પોતાની જિંદગીમાં સાચો નિર્ણય લેવાની પ્રેરણા મળી શકે છે. જતાં કોમેન્ટમાં તમારા શહેરનું નામ ચોક્કસ લખજો. મને સાચે જ બહુ સારું લાગે છે એ જાણીને કે અમારા વિડીયો દુનિયાના કયા ખૂણા સુધી પહોંચી રહી છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.